આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવ્યા છીએ જસદણ તાલુકાના વીરનગર ગામ, જ્યાં બાગાયતી ખેતી એક ખેડૂત પ્રગતિશીલ ખેડૂત બાગાયતી ખેતી કરે છે, સીતાફળની ખેતી કરે છે. આજે એની આપણી ચેનલમાં તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે કે ક્યારે એની સિંચાઈ થાય છે, ક્યારે રાસાયણિક ખાતરો આપે છે, ક્યારે વર્ષ દરમિયાન આનો ફળ ફૂલ આવે છે, ક્યારે પાકે છે, ક્યારે એનો ઉતારવાનો જે સમય હોય છે, એ સંપૂર્ણ માહિતી આપણે આપણી ચેનલમાં આ ખેડૂત ભાઈની મુલાકાત લઈ અને તમને આપશું. તો જોતા રહેજો, છેક સુધી સંપૂર્ણ માહિતી તમને મળશે. સીતાફળની ખેતી કઈ રીતના થાય છે, કઈ રીતના એમાં આવક થાય છે. તો ચાલો મુલાકાત લઈએ. તો ખેડૂત છે, બાગાયતી ખેતી કરે છે, સીતાફળની ખેતી કરે છે. છેલ્લા 20 વર્ષથી ખેતી કરે છે. હોલસેલ માર્કેટમાં પણ એનું સીતાફળ જાય છે, પોતે રિટેલ વેચાણ પણ કરે છે. તો સાહેબ, આપનું નામ? મારું નામ છે હરદીપ મોણપરા. અમે આ ખેતી કરીએ છીએ છેલ્લા 20 વર્ષના શરૂઆત થઈ ગઈ હતી. એ પહેલેથી જ ઓર્ગેનિક ખેતી કરીએ છીએ. દવા જંતુનાશક દવા વગર પ્યોર વસ્તુ આપીએ છીએ. લોકેશન કયા હાઈવે ઉપર આવે છે? લોકેશન જોવો તો આપણે રાજકોટ ભાવનગર મેઇન હાઈવે છે, વીરનગર ગામ આવે છે. આ બાજુ પડે નજીક આવે. તો સાહેબ, આ તમે 20 વર્ષથી જે ખેતી કરો છો, આમાં તમારે સિંચાઈ જે પાણી આપવાનો સમય હોય છે, એ આશરે કેટલા દિવસે સ્ટેપ બાય સ્ટેપ હોય છે? પાણીનો તમે સમય ગણો તો જ્યારે હાલ આવવાનો ચાલુ થાય, પાંદડા બંધાય ત્યારથી પાણી આપવું. ને અહીંયા પાણીની થોડીક અસર ફીટર નથી, ડ્રીપ ઇરિગેશન ડ્રીપથી ભાઈ જ્યાં સુધી લાઈટ હોય ત્યાં 8 કલાક તો ચાલુ રહે. આમાં વર્ષમાં કેટલી વખત ફાલ આવે? કે એક વખત કે વર્ષમાં એક વખત આવે, મહિનો અથવા સવા મહિનો. બરાબર. એ જે ફળ ફૂલ થતા અને એને પાકતા એ જે કેટલો સમય અને પછી એને જે ઉતારવાનો સમય છે, એ જરાક અમારે ફાલ બંધાઈ ત્યારથી સમય વધીને અઢી મહિના જેવું. ને પાક ઉતારવાનું ચાલુ કરો તો તમારે મહિનો સવા મહિનામાં પૂરો થઈ જાય. પછી આમાં કોઈ તમે રાસાયણિક ખાતર રાખતા જ નથી? ઓર્ગેનિક કઈને જ વેચવાનું. તમારે ટેસ્ટ કરાવવું તો